અંદર પહેલેથી આખું ચેપ્ટર ક્લિયર કર્યું એનો એક થિયરીને લગતો એક વિડિયો પણ આપણે જોઈ ગયા. હવે આ ચેપ્ટરની અંદર 1 માર્ક્સના પ્રશ્નો કઈ રીતે પૂછાઈ શકે, કયા પ્રશ્નો પૂછાઈ શકે, કેવા પૂછાઈ શકે એની આ વિડિયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી જોઈએ. તો 1 માર્ક્સની અંદર પૂછાવાના પ્રશ્નોમાં એમાં ખાલી જગ્યા, ખરા ખોટા કે ટૂંકમાં જવાબ આપો એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. પેલો મેં લખ્યો છે, જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 4x - 3y = 9 અને 2x - ky = 11 નો ઉકેલ ન મળે તો k બરાબર ખાલી જગ્યા. તો અહીંયા ઉકેલ ન મળવાની વાત છે. તો ઉકેલ મળે તો કેવા મળે? તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ માટે જાણીએ છીએ કે એનો આલેખ રેખા હોય, પણ ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એટલે કે બે રેખાઓ મળે. તો બે રેખાઓ આ રીતે મળી શકે, એક બિંદુમાં છેદતી હોય એવી. બે રેખાઓ સમાંતર મળી શકે, અથવા તો બે રેખાઓ સમપાતી મળી શકે, એટલે કે એકની ઉપર જ બીજી રેખા આવતી હોય એ રીતે. તો આ સમપાતી રેખાઓ થશે, આ રેખાઓ સમાંતર થશે અને આ એક બિંદુમાં છેદતી રેખાઓ થાય. તો આ ત્રણ પ્રકારના કિસ્સાઓ આપણને આની અંદર મળે. આની અંદર જેટલા બિંદુમાં છેદે એટલા એને ઉકેલ મળે એવું આપણે કહી શકીએ. તો એક બિંદુમાં છેદે એટલે એક ઉકેલ હોય, અહીંયા છેદતી જ નથી તો આને એક પણ ઉકેલ મળશે નહીં. આ સંપાતી છે એટલે જો એકની ઉપર જ બીજી રેખા છે એટલે બધા જ બિંદુઓ એકની ઉપર બધા જ બિંદુઓ સમાન હોય. એનો મતલબ એમ કે આને અનંત ઉકેલ મળે. તો આ ત્રણેય માટેની કઈક શરત હોય કે એક ઉકેલ મળે તો શું થાય, બે ઉકેલ એકેય ઉકેલ ના મળે તો શું થાય, અથવા રેખાઓને અનંત ઉકેલ મળે. તો આ ત્રણેય માટેની શરતો કેવી હોય? તો આપણે વ્યાપક સમીકરણ જાણીએ છીએ, a1x + b1y + c1 = 0 અને બીજી રેખાનું a2x + b2y + c2 = 0. આ બે વ્યાપક સમીકરણ છે. હવે એક બિંદુમાં છેદે એના માટેની શરત આવી હોય, a1/a2 does not equal to b1/b2. સમાંતર રેખા એટલે કે ઉકેલ ન મળે તો આની શરત કેવી હોય, a1/a2 = b1/b2 does not equal to c1/c2. સમપાતી રેખા માટે a1/a2 = b1/b2 = c1/c2. તો ત્રણે ત્રણના ગુણોત્તર સમાન હોય તો એને અનંત ઉકેલ હોય, એટલે કે રેખાઓ સમપાતી હોય. સમાંતર રેખા હોય તો માત્ર અચળ પદને જ ફેર પડશે, આ બે સમાન હોય. જ્યારે x અને y ના સહગુણકનો ગુણોત્તર સમાન ન હોય તો એને એક ઉકેલ મળે. તો અહીંયા બે રેખાઓ વચ્ચે એક બિંદુનો સંબંધ છે તો આને આપણે સુસંગત સમીકરણ યુગ્મ પણ કહી શકીએ. અહીંયા બધાય બિંદુઓનો સંબંધ છે તો આને પણ સુસંગત સમીકરણ યુગ્મ કહી શકીએ. આને સુસંગત નથી એમ કહેવાય અથવા તો અસંગત છે એમ કહેવાય. અને સમપાતી રેખા માટે સુરેખ અવલંબી શબ્દ પણ વપરાય. તો આને લગતા પણ પ્રશ્નો આપણને પૂછાય. આને લગતો એક પ્રશ્ન આપણી પાસે છે, અહીંયા 13મો પ્રશ્ન મેં લખેલ છે, જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત હોય તો તે રેખાઓ કેવી હોવી જોઈએ? પ્રશ્નમાં આપણને કેટલું પૂછ્યું છે કે રેખાઓ કેવી હોવી જોઈએ. ક્યારે? તો કે જ્યારે સમીકરણ યુગ્મ સુસંગત હોય. તો સુસંગત ક્યારે હોય? એક તો એને એક બિંદુમાં છેદતી રેખા હોય અથવા તો અનંત બિંદુમાં છેદતી રેખા હોય. તો આમાં રેખાઓ કેવી હોવી જોઈએ એની અંદર જવાબ શું લખવાનો થાય? છેદતી રેખા અને સંપાતી રેખા. આ બે જવાબની અંદર ત્યાં આવશે. શું આવશે આનો જવાબ? છેદતી રેખા અથવા સંપાતી રેખાઓ. તો આ પ્રશ્નની અંદર આપણે આ પ્રકારનો જવાબ લખવો પડે. જો એની જગ્યાએ એવું આપ્યું હોત આપણને, જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સુરેખ અવલંબી હોય તો તે રેખાઓ કેવી હોવી જોઈએ? તો સુરેખ અવલંબી ક્યારે હોય? જ્યારે રેખાઓ સંપાતી હોય ત્યારે જ એને સુરેખ અવલંબી કહેવાય. તો
તો આ પ્રકારના પ્રશ્નની અંદર કઈ રીતે જવાબ લખવાનો છે તો એ રેખાઓના પ્રકાર પર આધાર રાખે. હવે આપણો આ પ્રશ્ન હતો એની અંદર શું છે તો કે આ બે સમીકરણ યુગ્મની અંદર એક અચળ k છે, k ની કિંમત મેળવવાની છે. પણ ક્યારે? જ્યારે એને ઉકેલ ન મળે. તો ઉકેલ ન મળે એટલે રેખાઓ સમાંતર હોય. રેખાઓ સમાંતર હોય તો એની શરત શું છે તો આપણે માત્ર આ શરતને જ ધ્યાનમાં રાખવાની છે. આનો જવાબ આપણે આ શરત ઉપરથી આપી શકીએ. તો આમાંથી આપણને શરતના આધારે આ ત્રણ પ્રકારના પ્રશ્ન પૂછી શકે. ઉકેલ ન મળે, અનન્ય ઉકેલ મળે એટલે કે એક જ ઉકેલ મળે, અથવા તો રેખાઓ સંપાતી હોય એટલે કે અનંત ઉકેલ મળે. ઉકેલ ન મળવા માટેની શરત આ. તો આની અંદર પહેલું સમીકરણ છે 4x - 3y = 9. તો આમાંથી જો આપણે a1 લખવા હોય તો 4, b1 -3, c1 9 ને આ સાઈડ લઈ આવવાના હોય એટલે થશે -9. એ જ રીતે બીજી રેખા કઈ છે 2x - ky - 11 = 0. 11 ને આ સાઈડ લઈ આવીએ તો a2 શું થશે 2, b2 - k. નિશાનીઓને ધ્યાનમાં રાખવી, એને મૂકી નથી દેવાની. તો હવે આની અંદર આપણે કિંમત મૂકશું. તો જો અચળ પદ તો જુદા જુદા છે જ, તો એને આપણે ગણતરીમાં ક્યાંય દર્શાવવાની જરૂર નથી. આપણે માત્ર આનો જ ઉપયોગ કરવાનો છે. આ બે સરખા થવા જોઈએ. તો a1 / a2 એટલે 4/2 બરાબર b1 -3 / b2 -k ગયા 2 2 4 એટલે એક 2 ઉડી ગયા. તો વધ્યું શું 2 = 3/k. k અહીંયા આવશે, બગડો છેદમાં જાય તો k ની કિંમત શું આવશે 3/2. તો k મળશે 3/2. જો આની જગ્યાએ આપણને એમ કીધું હોત કે આને અનન્ય ઉકેલ મળે. કેવો ઉકેલ મળે? અનન્ય. તો અનન્ય ઉકેલ માટેની શરત શું છે a1 / a2 does not equal to b1 / b2. અનન્ય ઉકેલ એટલે કે એક ઉકેલ મળે. તો આના માટેની શરત આ છે. તો આની અંદર આપણે કિંમત મૂકશું તો શું થાય 4/2 does not equal to -3/-k. જેવું કામ આપણે બરાબરની અંદર કર્યું એવું જ અહીંયા કરવાનું છે. તો આમાં આવશે k does not equal to 3/2. એનો મતલબ એમ કે જો આપણે k ની કિંમત 3/2 મૂકશું તો શું થશે એને એક ઉકેલ નહીં મળે, પણ એને ઉકેલ જ નહીં મળે. જો 3/2 હતા ત્યારે શું હતું ઉકેલ મળતો જ નથી. તો k is not equal to 3/2 નો મતલબ એમ કે આની સિવાય તમે કોઈ પણ કિંમત લ્યો તો એને એક ઉકેલ મળે જ. તો આ પ્રકારના પ્રશ્નોની અંદર આપણે માત્ર આ શરતના આધારે જ જવાબ આપવાનો છે, બીજો કોઈ ઉપયોગ કરવાનો નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 જોઈએ. એમાં એવું છે y = 13 ને આલેખમાં દર્શાવતી રેખા x અક્ષને સમાંતર હોય. વિધાન સાચું કે ખોટું? તો આપણે આલેખની અંદર રેખાઓના સમીકરણ કયા સ્વરૂપમાં હોય એની ચર્ચા કરીએ. આ x અક્ષ હોય, અહીંયા x' હોય, y અહીંયા ઉગમ બિંદુ 0 1 2 અહીંયા લઈએ -1 1 -1. અહીંયા આપણે બિંદુ લેશું તો અહીંયા આમ કેવા હશે 2 1 x આમ 2 y આમ 1. અહીંયા કોઈ બિંદુ લેશું તો આના આમ કેવા હશે 2 -1 y આમ -1 છે. અહીંયા બિંદુ છે આના આમ કેવા હોય 2 0. તો જો અહીંયા જેટલા બિંદુઓ આપણે લીધા એ બધાયની અંદર એક્સિયમ કોમન છે. તો આને જોડતી આપણે રેખા દોરીએ તો બધાયમાં સમાન કોણ હતું x. કેટલા હતા x = 2. તો આ રેખાનું સમીકરણ થાય x = 2. એનો મતલબ એમ કે આ રેખા કેવી થઈ y અક્ષને સમાંતર. તો y અક્ષને સમાંતર રેખાના સમીકરણ હંમેશા x = a સ્વરૂપના હોય. પછી આપણને આમ આપ્યું હોય 4x - 5 = 0. તો આમાં x ને કરતા બનાવો એટલે 5/4 થયા.
તો આવું જ સ્વરૂપ આવ્યું કે નહીં? તો જો x બરાબર કઈક અચળ આવે, y હોય જ નહીં, તો એ y ને સમાંતર રેખા હોય. કોણ નથી? સમીકરણમાં y નથી, તો y ને સમાંતર. એ જ રીતે જો આપણે અહીંથી આમ રેખા પસાર કરીએ તો અહીંયા 1 0 1 આવશે, અહીંયા 2 1 આવ્યા, તો આ રેખા ઉપર બધે y યામ સમાન હોય અને y યામ કેટલો છે? 1. તો આ રેખાનું સમીકરણ થશે y બરાબર 1. આમાં x નથી તો કોને સમાંતર છે? x અક્ષને. તો જો અહીંયા x અક્ષને સમાંતર રેખા કીધી હોય તો સમીકરણ મળે y બરાબર b. તો અહીંયા કેવું છે? y બરાબર 13. આમાં x છે જ નહીં, તો x અક્ષને સમાંતર રેખા હોય તો વિધાન સાચું. જો આમ કીધું હોત કે x અક્ષને લંબ રેખા હોય તો ખોટું. આ y ને જ લંબ હોય, x ને લંબ હોતી નથી. તો આ આપણે ધ્યાન રાખવાનું છે. y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ x બરાબર a, x અક્ષને સમાંતર રેખાનું સમીકરણ y બરાબર b અથવા કોઈ પણ અચળ સંખ્યા હોય. જો સમીકરણ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય, આપણે કોઈ રેખાનો આલેખ દોરીએ અને જો એ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો એના માટે અચળ પદ 0 હોય. શું 0 હોય? અચળ પદ હોય જ નહીં એવા સમીકરણની અંદર. એટલે કે આપણે સમીકરણ લખીએ ax by c બરાબર 0. જો આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો c બરાબર 0 હોય. એટલે કે હું આમ લખું 3x 5y બરાબર 0. તો આમાં અચળ પદ છે જ નહીં. અચળ પદ નથી એનો મતલબ શું થયું? કે આનો આલેખ દોરશો તો એ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે. તો આને લગતા પ્રશ્નો પણ આપણને પૂછાય. જોઈએ આની અંદર એક પ્રશ્ન આપણે લખ્યો છે. y બરાબર 3x અને x બરાબર 3y એકબીજાને કયા બિંદુમાં છેદે? તો એ બે રેખાઓ જો એમાં x અને y જ છે, બીજું કઈ આવતું નથી. તો એનો આલેખ દોરશું તો કેવો મળશે? એક બિંદુમાં છેદતી રેખા મળે. ત્રીજા પ્રશ્નની અંદર જો ax by બરાબર 0 નો આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થાય. વિધાન સાચું કે ખોટું? અચળ પદ છે આની અંદર? નહીં, તો વિધાન સાચું. અચળ પદ ન હોય તો એનો આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થાય જ, હંમેશા. પણ આગળ આપણને x અને y ના સહગુણકો કોઈ પણ આપે એનાથી આપણને કાંઈ ફેર પડતો નથી. આપણે માત્ર એટલું જ જોવાનું કે આમાં x અને y સિવાયનું પદ છે નહીં, તો એ ઉગમ બિંદુમાંથી પસાર થાય. એટલે કે વિધાન સાચું. આ પ્રશ્નની અંદર શું છે? બે રેખાઓ આપી છે, એટલે બે સમીકરણના આલેખ દોરશું. y બરાબર 3x કદાચ અહીંથી આમ મળે તો x બરાબર 3y આપણને અહીંથી આમ મળતો હોય, પણ બંને પસાર ક્યાંથી થશે? ઉગમ બિંદુમાંથી. એનો મતલબ એમ કે બેયનું છેદ બિંદુ શું આવ્યું? 0 0. જો આપણી પાસે બે સમીકરણો હોય તો આનો આપણે ઉકેલ મેળવીએ તો છેદ બિંદુ મળે. ઉકેલ મેળવવા માટે આપણી પાસે ત્રણ રીત છે: આદેશની રીત, લોપની રીત, ચોકડી ગુણાકારની રીત, અને એક છે આલેખની રીત. તો આપણે આના આલેખ દોરીએ અને પછી ગોતવા જઈએ કે આનું છેદ બિંદુ કયું મળ્યું તો આપણો 1 માર્ક્સની અંદર સમય ઘણો નીકળી જાય. 1 માર્ક્સની અંદર આપણે ડાયરેક્ટ જવાબ જ લખવાના હોય તો બને એટલો ઓછો સમય નીકળવો જોઈએ. તો આની અંદર આપણે સીધું જ જોઈ શકીએ, જો બેયમાં અચળ પદ નથી એનો મતલબ એમ કે બેયની રેખાઓ ઉગમ બિંદુમાંથી નીકળે. એનો મતલબ એવો કે બે ઉગમ બિંદુ આગળ છેદે, તો એનો મતલબ એવો થયો કે આ એકબીજાને કયા બિંદુમાં છેદે છે? 0 0 આગળ. રેડી? હવે ત્યાર પછીના પ્રશ્નો જોઈએ આપણે. શું આપ્યું છે? x ના છેદમાં 2 બરાબર 6 ના છેદમાં y બરાબર 3. તો x y બરાબર 8 થાય. સાચું કે ખોટું? તો આ આપ્યું છે. આના ઉપરથી આપણે આવું થાય છે કે નહીં ચેક કરવું છે. તો આના ઉપરથી x અને y ની કિંમત મળે. એ કિંમતને આની અંદર મૂકીએ. જો બેનો સરવાળો 8 થાય તો વિધાન સાચું, ના થાય તો વિધાન ખોટું. તો અહીંયા આપ્યું છે આપણને શું? x ના છેદમાં 2 બરાબર
6/y બરાબર 3. ત્રણેય એકબીજાને બરાબર છે એનો મતલબ શું થયો? પહેલું અને ત્રીજું સમાન હોય, બીજું અને ત્રીજું સમાન હોય કે ના હોય? તો આપણે બેયનો વારાફરતી ઉપયોગ કરવાનો. પહેલા x/2 બરાબર 3 લઈએ અને 6/y બરાબર 3 લઈએ. બે લઈ શકાય. બગડો સામે જશે તો x મળશે 6. y અહીંયા જાય તગડો છેદમાં આવે તો y બરાબર 6/3 એટલે 2. x plus y, x ની કિંમત 6, y ની કિંમત 2, સરવાળો કેટલો થયો? 8. તો વિધાન સાચું. આપણે આમાંથી માત્ર x અને y ની કિંમત મેળવવાની, મૂકવાની આમાં. જો બરાબર 8 મળે તો વિધાન સાચું, બાકી ખોટું. ત્યાર પછી હવે આપણે 13મો પ્રશ્ન જોયો અને 11મો જોયો. 12મા પ્રશ્નમાં વાત કરીએ. હવે ન્યાય પૂછે x + 2y બરાબર 4 નો એક ઉકેલ કોણ છે? 2b. તો b મેળવવાનો છે. તો આ સમીકરણનો ઉકેલ 2b હોય એનો મતલબ શું થયો? કે જો આપણે આ બિંદુને સમીકરણમાં મૂકીએ તો સમીકરણનું સમાધાન થાય, એટલે કે બરાબરની બે બાજુ સરખી મળે. તો પેલો છે x યામ હોય, બીજો છે એ y યામ હોય. તો x ની જગ્યાએ બગડો મૂકવાનો, y ની જગ્યાએ b મૂકવાનો. તો x ની જગ્યાએ કોણ આવશે? 2 વત્તા 2. y ની જગ્યાએ કોણ આવશે? b બરાબર 4. હવે આનું સાદું રૂપ આપીએ, 2 સામે જાય તો માઈનસ થશે. 4 - 2 એટલે 2. બગડો છેદમાં ગયો તો 2 2 ઉડી જાય, b બરાબર 1. તો બસ આટલું જ કામ આપણે કરવાનું છે. જો કોઈ સમીકરણનો ઉકેલ આપેલ હોય તો એને બિંદુની અંદર સમીકરણની અંદર મૂકવાનું. x ની જગ્યાએ x યામ, y ની જગ્યાએ y યામ. એમાંથી આપણને એક આપ્યો જ છે તો બીજો સાદુરૂપ આપતા એક જ અચળ વધે જેની કિંમત આપણને મળી જાય. રેડી? ત્યાર પછી પ્રશ્ન 10મો. એની અંદર શું કીધું છે? આપણને એક સમીકરણ આપ્યું છે જેને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાનું છે. તો આનું પ્રમાણિત સ્વરૂપ એટલે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ એ x + by + c બરાબર 0 થાય. બધું બરાબરની આ સાઈડ સામે 0 હોવો જોઈએ, તો આને કહેવાય પ્રમાણિત સ્વરૂપ. તો આ સ્વરૂપે ગોઠવવાનું છે. સમીકરણ શું છે? x/2 -y/3 બરાબર 1. તો પહેલા આપણે આને લસા લેવો પડે. 3 2 6, 3 અહીંયા આવે એટલે 3x, 2 સામે જાય એટલે -2y બરાબર 1. છગડો સામે જાય 3x - 2y બરાબર 6. 6 ને આ સાઈડ લઈ આવીએ, 3x - 2y - 6 બરાબર 0. તો આ આપણું પ્રમાણિત સ્વરૂપ થાય. તો આ સ્વરૂપમાં આપણે ગોઠવવું પડે. જ્યારે આપણને આ પ્રશ્ન પૂછે કે આપેલ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવો, તો આ પ્રમાણિત સ્વરૂપ આપણે યાદ રાખવું પડશે. હવે પ્રશ્ન 7મો જોઈએ. 7માની અંદર શું છે? બે સમીકરણ આપ્યા છે. પહેલું છે 3x - 2y બરાબર 1. બીજું આપ્યું છે 5x - y બરાબર 6. આ સમીકરણ યુગ્મમાંથી y નો લોપ કરવા સમીકરણ 1 ને ખાલી જગ્યા વડે ગુણવું પડે. તો લોપ કરવાનો મતલબ શું થાય? પહેલા આ વસ્તુ સમજવી. લોપ કરવો એટલે કોઈ પણ એક ચલને ગાયબ કરવો. આપણે લોપની રીત જાણીએ છીએ. કોઈ પણ બે ચલના સહગુણક સરખા કરવાના, પછી સરવાળો કે બાદબાકી કરતા એક ચલ ઉડી જવો જોઈએ. પણ અહીંયા આપણને સરવાળા કે બાદબાકીની કોઈ ચોખવટ કરેલી નથી. ત્યારે સમજવાનું કે આપણે સમીકરણનો સરવાળો કરવાનો છે. તો આ બેનો સરવાળો અત્યારે કરશું તો x કે y કોઈ ઉડવાનું નથી. આપણે લોપ કોનો કરવો છે? y નો. તો y ને આપણે દૂર કરવા હોય તો આપણે જાણીએ, જો 2 ને 2 વડે ગુણીએ અને બાદબાકી કરી દઈએ તો y ઉડી જાય. પણ બાદબાકી કરવાની આપણને કીધી નથી. તો હંમેશા શું કરવાનું થતું હોય? સરવાળો. પણ આપણે કોને ગુણવાની વાત કરી છે? સમીકરણ 1 ને. તો 1 ને જ આપણે કોઈ વડે ગુણવાના છે. તો y ના સહગુણક સરખા કરવા માટે અહીંયા કોણ છે? 1.
તો અહીંયા 1 લઈ આવવો હોય તો અહીંયા 2y છે, અહીંયા y છે અને 2 માઈનસ છે. તો આમાં સરવાળા દ્વારા બેને દૂર કરવા હોય તો બેની નિશાની જુદી જુદી હોવી જોઈએ. આપણે માત્ર આને જ દૂર કરવું છે, આને જ આપણે કોઈકના વડે ગુણવા છે. તો નિશાની અલગ અલગ કરવા માટે પહેલા તો આને માઈનસ વડે ગુણવા પડશે. તો માઈનસ નું શું થઈ જાય પ્લસ. y લઈ આવવો હોય તો બગડો દૂર કરવો પડે તો શું કરવું પડે 2 વડે ભાગવા પડે. એનો મતલબ એમ કે 1/2 વડે ગુણવા પડે. પણ માઈનસ દૂર કરવા માટે પાછા માઈનસ એ લખવા પડે. તો કોના વડે ગુણવા પડશે -1/2 વડે ગુણવા પડે. તો આ વસ્તુ યાદ રાખવાની છે આપણે. બે સમીકરણમાં નિશાનીઓ સરખી હોય તો સરવાળા દ્વારા આપણે લોપ કરી શકતા નથી, બાદબાકી કરવી પડે. બાદબાકી કે સરવાળાની કોઈ ચોખવટ કરેલી ના હોય તો આપણે માઈનસની નિશાની વડે ગુણવા પડે જ્યારે બેની નિશાની સરખી હોય ત્યારે. તો અહીંયા 2y છે, અહીંયા y છે, તો y લઈ આવવા માટે 1/2 વડે ગુણવાના, નિશાની દૂર કરવા માટે -1/2. તો સમીકરણ 1 ને કોના વડે ગુણવા પડશે -1/2 વડે. આ પ્રકારના પ્રશ્નો પણ પૂછાય છે. હવે એના પછી પ્રશ્ન આપ્યો છે બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો. પૂર્ણ સંખ્યા એટલે 0 1 2 3 4 5 6 થી ચાલુ થતી હોય એવી, એમાં કોઈ માઈનસ સંખ્યા આવશે નહીં. તો બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો 12 છે. તો આપણે x અને y ધારી લઈએ તો x + y = 12 તથા બાદબાકી 4 હોય એટલે કે x - y = 4. તો જો આમાં x છે ને મોટી સંખ્યા થશે. શું કામ? કેમ કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય તો સરવાળો ધન આવે, બાકી ઋણ આવે. તો મોટી સંખ્યા શોધો, એનો મતલબ એમ કે આપણે x જ મેળવવાનો છે. તો આપણે જાણીએ છીએ લોપની રીત. સરવાળો કરી દઈએ તો x + x 2x, y y y y 12 ને 4 16, બગડો છેદમાં જાય તો x = 8. x મળી ગયો. નાની સંખ્યા મેળવવાની કીધી હોત તો x ને આમાં મૂકી દો 8, 8 સામે જાય તો શું થયું માઈનસ. 12 માંથી 8 જાય તો 4, તો y મળશે આપણને નાની સંખ્યા. 8 અને 4 નો સરવાળો 12 થાય, 8 અને 4 ની બાદબાકી 4 થાય. તો આમાં આપણે સમીકરણ બનાવી અને લોપ કરી દઈએ એટલે આપણું કામ પૂરું. ત્યાર પછી નવમો પ્રશ્ન. નવમા પ્રશ્નમાં શું કીધું છે? બે અંકની સંખ્યા. તો પહેલા તો આપણે બે અંકની સંખ્યા વિશે થોડુંક જાણી લઈએ. બે અંકની સંખ્યા દેખાવે કેવી હોય? સરસ હોય. જાણીએ છીએ આપણે. જેમ કે 23 બે અંકની સંખ્યા છે, 54 બે અંકની સંખ્યા છે, 76 બે અંકની સંખ્યા છે. તો 23 ને આપણે આમ લખી શકીએ 20 + 3, 54 ને 50 + 4, 76 ને 70 + 6 લખી શકાય કે નહીં? હવે આ બધાયમાં જો તો આગળ ગુણાકારમાં 10 છે. એનો મતલબ એમ કે આપણે પહેલી સંખ્યા લખવી હોય તો 2 * 10 + 3 લખી શકીએ. એ જ રીતે બીજી સંખ્યા 5 * 10 + 4 લખી શકીએ. ત્રીજી સંખ્યા 7 * 10 + 6 લખી શકીએ. તો આ સંખ્યામાં આને એકમનો અંક કહેવાય, આને દશકનો અંક કહેવાય. તો જો એકમનો અંક અહીં એકલો જ છે બધે 3 4 6 છે, પણ દશકનો અંક જો 10 ના ગુણિતમાં છે કે નહીં? હું આમ લખું 256, તો આને આમ લખાય 2 * 100 + 5 * 10 + 6 એકમ દશક 100. એકમનો અંક એકલો, દશકનો અંક 10 ના ગુણાકારમાં, 100 નો અંક 100 ના ગુણાકારમાં. તો જેટલાનો અંક હોય એટલા એના ગુણાકારમાં આપણે સરવાળાના સ્વરૂપે લખીએ ત્યારે દર્શાવી શકાય. લખી શકાય કે નહીં આ રીતે? તો બે અંકની સંખ્યામાં આપણે વ્યાપક વાત કરતા હોય તો એકમનો અંક x ધારી લઈએ, દશકનો અંક y ધારી લઈએ. તો સંખ્યા કેવી થશે? આપણે યાદ રાખશું x y લખી શકાય નહીં, અથવા તો y x ના લખી શકાય. જેમ કે એકમનો અંક x અને દશકનો અંક y. તો અહીંયા જ્યારે અચળના સ્વરૂપમાં લખીએ ને આપણે, તો આનો મતલબ થાય કે આ બે ગુણાકારમાં છે.
આ બેને ગુણાકાર ન કહી શકીએ 23 લખ્યું છે એમાં 2 અને 3 ગુણાકારમાં નથી પણ અચળને લખીએ ને તો એનો મતલબ ગુણાકાર થાય તો અચળને આ રીતે લખી શકાય નહીં એટલા માટે એને ફરજિયાત આ સ્વરૂપે દર્શાવવું પડે તો મૂળ સંખ્યા કેવી થશે આપણી એકમનો અંક x એટલે x એકલો હોય દશકનો અંક છે 10 ના ગુણાકારમાં હોય એટલે 10y તો આ આપણી મૂળ સંખ્યા થાય 2 અંકની હવે જો આની અંદર એકમનો અંક 3 છે તો હું અહીંયા 3 મૂકું વત્તા દશકનો અંક કોણ છે 2 તો 2 મૂકીએ 2 10 20 20 ને 10 સોરી 20 ને 3 23 તો આ બેનો ક્રમ બદલવાથી કઈ ફેર પડતો નથી તો આ આપણી 2 અંકની મૂળ સંખ્યા થઈ અને આપણે હંમેશા યાદ રાખશું જ્યારે પણ 2 અંકની સંખ્યાની વાત આવે ત્યારે આપણે હંમેશા એને x 10y સ્વરૂપે જ લખશું હવે અહીંયા શું કીધું છે 2 અંકની સંખ્યા અને તેના અંકોની અદલ-બદલ કરતા 23 એટલે 2 * 10 + 3 હતા અંકોની અદલ-બદલ એટલે બગડા ને તગડા આપણે આડાવડા કરવા છે એટલે કે 32 થઈ જાય તો આને શું લખાય 3 * 10 + 2 તો જો દશકનો અંક બદલી ગયો તો અદલ-બદલ કરતા શું થશે જે સંખ્યા મળશે એમાં x અને y બદલે એટલે કે y + 10x થયું તો આ આપણી મૂળ સંખ્યા હતી આ અંકોની અદલ-બદલ કરતા મળતી સંખ્યા હતી તો સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય તો આ બેનો આપણે હવે સરવાળો કરવો છે તો x + 10y અહીંયા આવશે 10x + y તો બેનો સરવાળો શું થશે 11x + 11y 11 સામાન્ય નીકળે એટલે અંદર વધે x + y તો જો તો આ સંખ્યાના ગુણાકારમાં કોણ આવ્યું 11 એનો મતલબ શું થયો કે આ બેના સરવાળાથી મળતી સંખ્યાને હંમેશા 11 વડે ભાગી શકાય કોના વડે 11 વડે હવે આપણને આ બેની બાદબાકી કીધી હોત તો કે બાદબાકી ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય તો આની બાદબાકી શું થાય x + 10y પછી 10x + y માઈનસ માઈનસ નિશાની બદલશે એટલે અહીંયા આવશે -9x + 9y 9 સામાન્ય નીકળે અંદર વધશે -x + y તો બાદબાકી કોના વડે વિભાજ્ય હોય 9 વડે આપણે આ બેનો સરવાળો કરીએ 23 અને 32 શું થયું 55 11 વડે ભાગી શકાય માનો કે આપણે લઈએ 78 તો આનું ઊંધું થશે 87 8 ને 7 15 નો પાછળો વધી પેઢી 1 8 ને 7 15 ને 116 165 ને પણ 11 વડે ભાગી શકાય તો કોઈ પણ બે સંખ્યાની અદલ-બદલ કરતા મળતી સંખ્યા હંમેશા 11 વડે વિભાજ્ય હોય તો એના માટે આપણે બે અંક વડે બનતી સંખ્યા કેવી હોય એનું વ્યાપક સ્વરૂપ યાદ રાખવું પડે તો આ આપણે બે અંકની સંખ્યાઓ માટે વાત કરી તો આ સાઈડના પ્રશ્નો પૂરા હવે અહીંયા બે પ્રશ્નો લખ્યા છે જેમાં છઠ્ઠો પ્રશ્ન છે એમાં પણ બે અંકની સંખ્યાની વાત છે બે અંકની સંખ્યાનો દશકનો અંક 4 દશકનો અંક કોણ છે 4 અને એકમનો અંક x છે તો સંખ્યા ખાલી જગ્યા છે તો આનાથી જો અચળ સંખ્યાઓ બે નથી એકમાં આપણને ચલ સ્વરૂપે આપ્યું છે x અને બીજું છે એ આંકડો આપ્યો છે દશકનો અંક હંમેશા કેવો હોય 10 ના ગુણાકારમાં એટલે 40 થઈ ગયા એકમનો અંક પ્લસ કરવાનો એટલે સંખ્યા શું બની ગઈ 40 x આપણે હમણાં જ વાત કરી હતી કે એકમનો અંક એકલો હોય દશકનો અંક 10 ના ગુણિતમાં હોય તો આવી સંખ્યા શું બની ગઈ 40 x હવે આપણને આમ કહીએ દશકનો અંક x + 3 છે એકમનો અંક x - 2 છે તો એનાથી બનતી મૂળ સંખ્યા શોધો તો જો એકમનો અંક એકલો હોય એટલે x - 2 દશકનો અંક 10 ના ગુણિતમાં હોય એટલે 10 * x + 3 કૌંસ છૂટા પાડીએ તો આ થઈ જશે 10x + 10 * 3 30 10 ને 1 11x 30 - 2 એટલે 28 તો આ થશે મૂળ સંખ્યા ટૂંકમાં અહીંયા આપણને ગમે એવું વાતાવરણ આપે દશકનો અંક આવે એટલે ગુણાકારમાં 10 મૂકવાના
એકમનો અંક હોય તો એને એમને પ્લસ કરી દેવાનું. તો આ પ્રકારના કોઈ પણ પ્રશ્નો આવે ત્યારે આપણે આ બે અંકની સંખ્યા કેવી હોય એને ધ્યાનમાં રાખવી. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, એમાં બે સમીકરણ આપ્યા છે. 17x + 29y = 63. બીજું સમીકરણ છે 29x + 17y = 75. તો આમાંથી આપણે y - x એનો વર્ગ મેળવવાનો છે. તો એના માટે પહેલા y - x મેળવવા પડે. તો જો આ પ્રકારના કોઈ પણ પ્રશ્નો આવે એની અંદર આપણને આ પ્રકારે પ્રશ્નો પૂછાઈ શકે. x + y મેળવો, x - y મેળવો. આવા પ્રકારના કોઈ પણ પ્રશ્નો હોય તો આપણે ધ્યાન રાખવાનું, રકમની અંદર આ પ્રકારના પ્રશ્નોમાં સિસ્ટમ હશે 17 17 29 29 અથવા તો બેના એક્સિયમનો અને વાયમનો સરવાળો સમાન થતો હોય ત્યારે જ આપણને આમાંથી કોઈ પૂછાય 1 માર્ક્સની અંદર. બાકી 1 માર્ક્સમાં આ પ્રકારના પ્રશ્ન પૂછાય નહીં. તો જો આપણે શું કરીએ, બે સમીકરણ આપ્યા છે, આવું મેળવવાનું કીએ એટલે પહેલા x અને y મેળવીએ. આપણી પાસે રીત છે આદેશની કે લોપની, કોઈ પણ રીતે x અને y મેળવી લઈએ, પછી કિંમત મૂકીને બાદબાકી કરીને વર્ગ કરીએ. મોંઘું પડે, આ ધંધો કરાય નહીં. તો આવા પ્રશ્નોમાં શું કરવાનું, આપણે જોઈ લેવાનું કે આમાં નિશાની કઈ છે વચ્ચે, માઈનસ. આમાં બધું પ્લસ જ છે તો હંમેશા બાદબાકી જ કરવાની થતી હોય. જો આવું પૂછ્યું હોય તો સરવાળો કરવાનો થતો હોય. તો બાદબાકી કરશો એટલે 17 - 29 એટલે કે 29 માંથી 17 જાય કેટલા વધશે, 12 વધે. પણ મોટા પદની નિશાની એટલે -12x + 12x 75 - 63 12 જ વધશે. મોટા પદની નિશાની એટલે -12. તો જો બધાયને 12 વડે ભાગી શકાય, સોરી અહીંયા આવશે y. તો 12 વડે ભાગશું તો અહીંયા વધશે -x + y = -1. 12 વડે ભાગવા અથવા તો આમાંથી 12 સામાન્ય નીકળીને સામે છેદમાં જાય એટલે 12 12 12 જાય. હવે આપણે શું જોઈએ છે, y - x. તો આ એવું થયું ને, y પ્લસ છે ને x માઈનસ છે, બરાબર કેટલા મળ્યા, -1. એટલે કે જો આપણને x - y પૂછ્યા હોત તો જવાબ શું આવત, +1. કેમ કે આમાંથી આપણે માઈનસ વડે ગુણીએ તો x - y થઈ જાય. x + y પૂછે તો સરવાળો કરવો પડે. સરવાળો કરશો એટલે આ બેનો સરવાળો અને આ બેનો સરવાળો સરખો આવે, એમાંથી એક પદ સામાન્ય નીકળતું હોય, સામે છેદમાં જાય એટલે x + y મળે. તો અહીંયા હવે આનો વર્ગ જોઈએ છે. તો બે સાઈડ વર્ગ કરશું તો જવાબ શું આવશે, +1. રેડી. તો આ પ્રકારના પ્રશ્નો હોય, મોટા મોટા આંકડા હોય અને આ પ્રકારે બાદબાકી કે સરવાળાનું સ્વરૂપ મેળવવાનું કીએ ત્યારે આપણે કરવાનું શું, સીધો સરવાળો અથવા તો બાદબાકી, એટલે આપણને ડાયરેક્ટ એની કિંમત મળતી જ હોય. હવે આ ચેપ્ટરની અંદરથી ઉંમરવાળા પ્રશ્નો પણ પૂછાય છે. ઉંમરવાળા પ્રશ્નો મતલબ કેવા, આપણને એમ પૂછે કે બે મિત્રોની હાલની ઉંમરનો સરવાળો 40 વર્ષ છે. તો આપણને એવું પૂછે કે 3 વર્ષ પહેલા સરવાળો કેટલો હોય, અથવા તો એવું પૂછે 4 વર્ષ પછી સરવાળો કેટલો હોય. તો જો બે મિત્રોની હાલની ઉંમરનો સરવાળો 40 વર્ષ છે તો આપણે પહેલા એક એમનો વાત કરીએ. માનો કે કોઈ એક વ્યક્તિની ઉંમર 52 વર્ષ છે, હાલની ઉંમર. આપણે એક જ વ્યક્તિ માટે વાત કરીએ છીએ અત્યારે. હાલની ઉંમર કેટલી છે, 52 વર્ષ. તો 3 વર્ષ પછી કેટલી હોય, આજથી 3 વર્ષ પછી એટલે એ ભાઈ જો જીવતા હશે તો મોટા થવાના છે, નાના નહીં થાય. તો 52 પછી 3 વર્ષ ઉમેરીએ એટલે ટોટલ એના 55 વર્ષની ઉંમર થાય. પછીની વાત કરી હોય તો કોઈ પણ વ્યક્તિ મોટો થવાનો હોય, નાનો ના થાય એટલે માઈનસ ઉંમર નહીં થાય. 52 હાલની ઉંમર છે. આપણને એમ પૂછે 4 વર્ષ પહેલા એની ઉંમર કેટલી હશે. તો આજથી 4 વર્ષ પહેલા, તો 4 વર્ષ પહેલા તો નાના જ હોય ને, તો જ અત્યારે મોટા થયા હોય. તો 4 માઈનસ કરવા પડે એટલે કેટલા થાય, 48 વર્ષ.
તો આપણે એક વસ્તુ આ ધ્યાનમાં રાખવાની છે, પછીની વાત આવે તો આપણે ઉંમર વધારવી પડે, પહેલાની વાત કરે તો ઉંમર બાદ કરવી પડે. પણ આ એક જ વ્યક્તિ માટે વાત હતી. હવે બે મિત્રોની હાલની ઉંમરનો સરવાળો 40 વર્ષ છે એવું કીધું છે, તો 3 વર્ષ પહેલા સરવાળો કેટલો હશે? અત્યારે 40 વર્ષની ઉંમર છે બે થી, તો 3 વર્ષ પહેલા જાઓ તો 3 વર્ષ પહેલાની અંદર શું જોવા મળે? બે નાના હશે. કેટલા નાના હોય? 3 વર્ષ. તો આપણે આમાંથી માઈનસ કરવી પડે એની ઉંમર. તો જો અહીંયા આપણે -3 નથી કરવાના, કેમ કે એક જ બે મિત્રો છે, એક જ નાનો નહીં હોય. બેની ઉંમર 3 વર્ષ પહેલા 3 વર્ષ ઓછી હશે, તો -6 કરવા આપણે. બે વ્યક્તિ છે, બે આજથી 3 વર્ષ પહેલા 3 વર્ષ ઓછા હોય એની ઉંમરમાં, તો બે ના 3 એટલે ટોટલ 6 વર્ષ માઈનસ કરવા પડે. તો કેટલી ઉંમર થઈ જશે એની? 34 વર્ષનો સરવાળો થાય એનો, બે થઈ જાય. હવે 4 વર્ષ પછી ઉંમર કેટલી હશે, એનો સરવાળો કેટલો હશે એવું જોતું હોય તો હાલમાં 40 વર્ષ હતી, 4 વર્ષ પછી શું થશે? તો બેયની 4 વર્ષ ઉંમર વધે. જો તો બેયની 4 વધી એટલે ટોટલ 8 વધી ગઈ, તો સરવાળો કેટલો થઈ ગયો? 48 વર્ષ. થઈ કે ના થાય? તો આ પ્રકારના પ્રશ્નો આપણને પૂછાય તો આપણે ઉંમરને ધ્યાનમાં લઈને વાત કરવી, એટલે કે પહેલાની ઉંમર ઓછી હોય, પછીની ઉંમર વધતી હોય, તો આ પ્રકારે આપણે ધ્યાન રાખવું પડે. તો અહીં એક પ્રશ્ન લખેલ છે, માતા પિતા અને તેના બે પુત્રોની 3 વર્ષ પહેલાની ઉંમર. તો પહેલા આપણે જોવાનું કે ટોટલ વ્યક્તિ કેટલા છે? 4. માતા પિતા એટલે 2 અને એના બે પુત્રો એટલે ટોટલ વ્યક્તિ 4 થઈ ગયા. તો ચારેયની 3 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 60 છે. 3 વર્ષ પહેલા સરવાળો કેટલો છે? 60. 3 વર્ષ પહેલા 60 છે, તો હાલમાં કેટલો હોય? પહેલા 3 વર્ષ પહેલાની વાત કરી તો અત્યારે 3 વર્ષ ઉમેરવા પડે આપણે. તો 3 વર્ષ ઉમેરવાના, પણ કેટલી વ્યક્તિના? 4 વ્યક્તિના, કેમ કે ચારેય વ્યક્તિના 3 વર્ષ વધ્યા હોય, તો ટોટલ 12 વર્ષ ઉમેરવા પડે આપણે. તો શું મળે? હાલની ઉંમર. જો આપણને હાલની ઉંમરનો સરવાળો પૂછ્યો હોય તો શું મળે? 60 + 12 એટલે કેટલા થશે? 72. પણ અહીંયા આપણને શું પૂછ્યું? 3 વર્ષ પહેલાનો ઉંમરનો સરવાળો 60 વર્ષ હતો, તો 4 વર્ષ પછી કેટલો હશે? તો હજી 4 વર્ષ આગળ જવું છે આપણે. 4 વર્ષ પછી શું થાય? બધાયની 4 વર્ષ ઉંમર વધશે, તો બધાયની 4 વધે તો વ્યક્તિ કેટલા છે? 4. તો 4 × 4 = 16. તો હજી 4 વર્ષ પછી આપણે શું કરવું પડે? અત્યારે જે હતી એમાં આપણે 4 વર્ષ પછીના 16 ઉમેરવા પડે, એટલે કેટલા થશે? 88. તો 3 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 60 વર્ષ હતો, હાલનો 72 થાય, 4 વર્ષ પછીનો 88 થાય. પણ આપણે હાલની ઉંમરનું કઈ કામ છે નહીં, આપણે તો સીધું ક્યાં જવાનું હતું? 4 વર્ષ પછી. તો આવા પ્રશ્નોની અંદર આપણે શું કરવાનું? તો જો 60 વર્ષ ઉંમરનો સરવાળો 3 વર્ષ પહેલા હતો, તો 60 માં આપણે ઉમેરવા જ પડશે, કેમ કે પછીની ઉંમર મેળવવી છે. તો કેટલા ઉમેરવાના? તો ટોટલ વર્ષનો ગાળો કેટલો છે? 3 વર્ષ પહેલા, 4 વર્ષ પછી. તો 3 થી 4 સુધી જાવ એટલે ટોટલ 7 વર્ષનો વધારો થયો કે નહીં? 3 વર્ષ પહેલાની ઉંમર આપી હતી, 4 વર્ષ પછી જવું છે એટલે કે આપણે 7 વર્ષ ઉમેરવા પડશે. તો 7 વર્ષ ઉમેરવાના, પણ એક જ વ્યક્તિને નથી ઉમેરવાના. જો કેટલી વ્યક્તિ છે? 4. તો 7 × 4 એટલે કે 60 + 7 = 28 એટલે થઈ ગયા 88. તો આપણે માત્ર આટલું જ કામ કરવાનું છે. કેવું કામ કરવાનું છે? તો જો પ્રશ્નમાં ફેરફાર કરો. માનો કે અહીંયા આપણને 3 પુત્રો કીધા હોય, માતા પિતા અને 3 પુત્રો. 4 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 60 વર્ષ હતો, તો 6 વર્ષ પછી ઉંમરનો સરવાળો કેટલો થશે એવો પ્રશ્ન પૂછ્યો હોય તો સરવાળો કેટલો છે? 60. એને એમને રાખવાનો. કેટલા વર્ષ પહેલાની વાત છે? 4. કેટલા વર્ષ પછીની મેળવવાની છે? 6. તો સરવાળો આગળનો કરવાનો. ઉંમરનો ગાળો કેટલો થયો? ટોટલ 10. તો 10 વર્ષ વધે, પણ વ્યક્તિ કેટલા?
3 પુત્રો અને માતા પિતા ટોટલ 2 એટલે 5 વ્યક્તિ થયા તો 5 ગુણ્યા 10 ઉમેરવાના તો કેટલા થયા 50 50 ને 60 110 વર્ષનો સરવાળો હોય 6 વર્ષ પછી તો આ પ્રકારના પ્રશ્નો પણ આપણને એક એક માર્ક્સની અંદર પૂછાઈ શકે તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર એક એક માર્ક્સના પ્રશ્નો આને લગતા પૂછાઈ શકે એના માટે આપણે ખાસ થિયરી ઉપર ધ્યાન દેવું પડશે અને થિયરી ઉપરથી આમાં જેટલા પ્રશ્નો આવ્યા એની અંદર આપણે જે વધારાની વાત કરી આ ઉગમ બિંદુ વાળી આલેખની પ્રમાણિત સ્વરૂપ 2 અંકની સંખ્યા વાળી ઉંમર વાળી તો આ બધા પ્રશ્નો આપણને થિયરીની અંદર આપેલા ના હોય પ્રમાણિત સ્વરૂપ આપેલું હોય પણ ઉંમર વાળા પ્રશ્નો 2 અંકની સંખ્યા વાળા પ્રશ્નો તો આવા પ્રશ્નો આપણે જાતે વ્યવસ્થિત વિચારીને જવાબ આપવા પડે એના માટે આવા પ્રશ્નો જ્યાં કોઈ મટીરીયલમાં કે ક્યાં આપેલા હોય તો તમે જાતે પણ સોલ્યુશન કરી શકો ના સમજાય ના થાય તો તમે પૂછી શકશો